વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર ધોરણ 11 એમાં ચેપ્ટર નંબર 3 માંગ એની આપણે શરૂઆત કરેલી. અને ગયા વિડીયોમાં આપણે જોયેલું કે માંગનો નિયમ, લો ઓફ ડિમાન્ડ, કે માંગનો નિયમ જોયેલો કે માંગનો નિયમ શું કહેતો કે જો અન્ય પરિબળ યથાવત રહે તો વસ્તુની કિંમત વધતા એની માંગનું શું થશે? સંકોચન. કિંમત વધે તો માંગ શું થતી? ઘટતી, એટલે કે સંકોચન થતું. બરોબર. અને આનાથી વિરુદ્ધ કે વસ્તુની કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે, એટલે કે વધારો થાય છે. અને વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આટલું આપણે અભ્યાસ કરેલો, બરોબર, કે માંગનો નિયમ ભણી ગયા. પછી માંગ વિધેયનો અભ્યાસ કરેલો. આ 2 પોઈન્ટ જોયેલા. અને આજે આપણે જોવાનું છે કે માંગના નિયમના અપવાદો. કે શું કીધો છે પ્રશ્ન? માંગના નિયમના અપવાદો. તો અપવાદ એટલે શું? કે જે મૂળ સાચી બાબત છે એને ખોટી સાબિત કરી આપે એવા અમુક પરિબળો હોય, અમુક બાબતો હોય, એને શું કહેવાય? અપવાદરૂપ કહેવાય. બરોબર. તો માંગના નિયમના અપવાદો એટલે શું? કે જે બાબતો જે માંગનો નિયમ છે એને ખોટો સાબિત કરે. તો ખોટો શું સાબિત કરે? તો પહેલા સમજીએ કે માંગનો નિયમ આપણે ભણી ગયા. તો માંગનો નિયમ શું કહે છે? કે કિંમત વધે તો માંગ ઘટે. આવું કહે છે. શું? કે કિંમત વધે તો એની માંગ ઘટી જાય, અને કિંમત ઘટે તો માંગ શું છે? વધે છે. આવું માંગનો નિયમ કહે છે. પરંતુ ખોટું શું થાય અપવાદને કારણે? કે કિંમત ઘટે તો માંગ પણ ઘટે, આવું સાબિત કરે છે. અથવા તો કિંમત ઘટે તો માંગમાં કાંઈ ફેરફાર નથી થતો. તો આવી બાબતો હોય તો એને શું કહેવાય છે? માંગના નિયમના અપવાદો. એટલે કે નિયમને ખોટો સાબિત કરે છે. કે કિંમત ઘટે તો માંગ વધવી જોઈએ, પરંતુ અહીંયા કિંમત ઘટે તોય માંગ ઘટે છે. તો આવું ક્યાંક થતું હોય તો એને શું કહેવાય? માંગના નિયમના અપવાદો. માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં કેટલીક બાબતોમાં અપવાદ જોવા મળે છે, જેમાં માંગના નિયમની વિરુદ્ધ દિશાના ફેરફારો નોંધવામાં આવે છે. એટલે કે વસ્તુની કિંમત ઘટવા છતાં શું કહે છે? વસ્તુની કિંમત ઘટવા છતાં શું કહે છે? વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ શું થવું જોઈએ? કિંમત ઘટે એટલે વધવી જોઈએ. તો અહીંયા વધવાને બદલે શું થાય છે? ઘટે છે. ખ્યાલ આવ્યો? જે મેં અગાઉ તમને સમજૂતી આપી કે નિયમ શું કે કિંમત ઘટે તો માંગ શું થાય? વધે. તો અહીંયા કીધું કે વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ વધવાને બદલે પાછી ઘટે છે. અથવા તો વસ્તુની કિંમત વધવા છતાં માંગ ઘટવાને બદલે વધે છે. આવા બાબતો હોય, આવી બાબતો એને શું કહેવાય છે? અપવાદો. તો જોઈએ આવા અપવાદો આપણે પાઠ્યપુસ્તકમાં આપેલા છે. તો ફર્સ્ટ કીધું છે આપણે નંબર 1 કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ. પ્રતિષ્ઠા મૂલ્ય કે જેનું મૂલ્ય, એની કિંમત કેવી છે? ઊંચી. અને એ વસ્તુ મોટા ભાગે ધનિક વર્ગના લોકો હોય, પ્રતિષ્ઠા દેખાડવા માટે આવી વસ્તુ ખરીદતા હોય. તો આવી વસ્તુની કિંમત ભલે ઊંચી જાય, એમ ધનિક વર્ગ છે સમાજનો, એની માંગ પણ શું કરશે? વધારશે. કે સોનું 40-50 હજાર 55 હજારે પહોંચી જાય તો ધનિક લોકો શું કરે છે? કે જેમ સોનાની કિંમત વધે, ચાંદીની કિંમત વધે, અથવા તો જે લક્ઝરિયસ કાર આપણે કહીએ કે મોંઘી કાર, તો એની કિંમત ભલે ગમે એટલી વધે દિવસે ને દિવસે, તો ધનિક વર્ગ શું સમજે? કે આવી વસ્તુ આપણે મોંઘવારીમાં વધારે ખરીદીએ તો સમાજમાં આપણી પ્રતિષ્ઠા જળવાઈ રહે, સ્ટેટસ બને એક પ્રકારનું, કે અમારામાં મોંઘી વસ્તુ ખરીદવાની કેપેસિટી છે ભાઈ.
એટલે કે સમાજમાં પ્રતિષ્ઠા બતાવવા, વટ પાડવા માટે એ શું કરે છે કે આવી વસ્તુની કિંમત વધે તો માંગે વધારે આ લોકો, અને આવી વસ્તુની કિંમત ઘટે, સોના ચાંદીના ઘરેણા છે, હીરા છે, કાર છે, તો આવી વસ્તુની કિંમત ઘટે તો એ લોકો શું કરે છે, માંગ પણ ઘટાડી દે છે. તો અહીંયા માંગનો નિયમ ખોટો સાબિત થયો. સમજો છો શું કહું છું? નિયમ શું કે કિંમત વધે તો માંગ ઘટે, પણ અહીંયા સોના ચાંદીની કિંમત વધે છે છતાં ધનિક જ વર્ગ ફક્ત એની માંગ પણ શું કરે છે, વધારે છે. એટલે કહી શકાય કે આ બાબત છે એ માંગના નિયમને ખોટો પાડે છે, ખોટો સાબિત કરે છે. એટલે કહી શકાય કે આ અપવાદ છે. હવે પાઠ્યપુસ્તકની ભાષામાં જોઈએ કે સોના ચાંદીના ઘરેણા, મોંઘી કાર, મોંઘો મોબાઈલ વગેરે જેવી ખૂબ મોંઘી અને પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી. આ પ્રકારની વસ્તુઓ વ્યક્તિની પ્રતિષ્ઠા વધારે છે. ધનવાન વર્ગના લોકોની વસ્તુની કિંમત જેમ ઊંચી તેમ તેવી વસ્તુમાં પ્રતિષ્ઠા મૂલ્ય વધારે છે એવું માનતા હોય છે. તેથી વસ્તુની કિંમત જેટલી ઊંચી જશે તેઓ તે વસ્તુની માંગ ઘટાડવાને બદલે વધારશે, અને તેનાથી વિરુદ્ધ વસ્તુની કિંમત ઓછી હોય તો, એટલે કે કિંમત ઘટે તો તેમાં પ્રતિષ્ઠા મૂલ્ય ઓછું હોવાથી એમ માની અને ધનિક લોકો છે આવી વસ્તુની માંગ શું કરે છે, ઘટાડે છે. ધનિક લોકો ઘટાડી દે, પછી મધ્યમ અને ગરીબ વર્ગના જે લોકો છે એ પાછા માંગ વધારી દે છે. એટલે અહીંયા શું કીધું કે ધનિક લોકો છે જે પ્રતિષ્ઠા બતાવવા માટે કિંમત વધે તો માંગ શું કરે છે, વધારે છે. એટલે કે આ બાબતને માંગનો નિયમ વડે સમજાવી શકાતી નથી આ બાબતને, એટલે કે આ અપવાદ છે. પછી બીજી એવી કઈ વસ્તુ છે કે જે અપવાદરૂપ છે? તો અત્યંત સસ્તી વસ્તુ. અત્યંત સસ્તી વસ્તુ એટલે શું? કે જેની કિંમત ખૂબ જ સસ્તી હોય, એકદમ ઓછી હોય. જેમ કે માચિસ બોક્સ પહેલા 50 પૈસાનું આવતું, અત્યારે 1 રૂપિયાનું મળે છે. પછી મીઠું છે, એની કંઈ બહુ કંઈ સોના ચાંદી જેવી કિંમત નથી, અનાજ જેવી પણ કિંમત નથી. પછી ટાંકણી, ન્યૂઝપેપર, સ્ટેપલરની પિન, મીણબત્તી, આ બધું શું છે, એકદમ સસ્તી વસ્તુ છે. તો આવી વસ્તુની ભલે કિંમત ઘટે તો લોકો કાંઈ ડઝન ને ડઝન કાંઈ વસ્તુ આવી ખરીદી લેતા નથી. માચિસના પેકેટમાંથી પેકેટ ખરીદી લે એવું ક્યારે બને નહીં. એ તો જરૂર છે એટલી જ વસ્તુ ખરીદશે લોકો, કારણ કે આની કિંમતમાં ભલે નજીવો એવો ફેરફાર થાય, ભલે સસ્તી થાય અથવા તો મોંઘી થાય, કાંઈ લોકો રાતોરાત આની માંગ વધારતા નથી, કારણ કે આની કિંમત ભાઈ ઓછી જ રહેવાની છે, સસ્તી વસ્તુ છે. રૂપિયા 2 રૂપિયાનો કદાચ ફરક પડે, બરોબર. કે મીઠું છે તો એની માનો કે કિંમત ભલે વધી જાય, 10માંથી 20 રૂપિયા કિલો થઈ જાય, તો લોકો શું કરશે કે એની માંગ ઘટાડી દેવાના નથી, કારણ કે એ તો જીવન જરૂરી વસ્તુ છે. મીઠું જોઈએ 1 કિલો, એ તો જોવાનું જ છે, બરોબર. અને પછી મીઠાની કિંમત 10 રૂપિયામાંથી ભલે ઘટીને 5 રૂપિયા થઈ જાય, અને મીઠું દરરોજ જોઈએ છે વપરાશમાં, તો કે લોકો એનો ખૂબ જ માંગ વધારી નહીં દે કે કિંમત ઘટી એટલે આપણે માંગ વધારી દઈએ, બરોબર. એટલે કે આવી વસ્તુની કિંમતમાં ભલે ફેરફાર થાય પણ માંગ ઘણીવાર શું રહે છે, સ્થિર રહે છે. કે મીઠાની કિંમત વધે કે ઘટે પણ માંગમાં કોઈ ફેરફાર પડતો નથી. કે મીઠું, દિવાસળી, ટાંકણી, સમાચાર પત્ર વગેરેની માંગ પાછળ ગ્રાહકની આવકનો ખૂબ જ નાનો ભાગ ખર્ચાય છે. તેથી આવી વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં ગ્રાહકના વસ્તુ પાછળના કુલ ખર્ચમાં કોઈ ફેરફાર પડતો નથી, જેના કારણે આવી વસ્તુઓની માંગ ઉપર ગ્રાહકો મોટી અસરો કારણ કે આવી વસ્તુઓની માંગ ઉપર ગ્રાહકો મોટી અસર પાડતા નથી. દાખલા તરીકે ટાંકણી કે સ્ટેપલરની પિનના ભાવમાં ઘટાડો થાય, એટલે કે કિંમત ઘટતા લોકો આ પ્રકારની વસ્તુઓની માંગમાં વિશેષ પ્રમાણમાં વધારો કરતા નથી, એટલે કે વધારતા નથી.
અથવા સ્થિર રહે છે, એટલે કે સ્ટેપલરની કિંમત ભલે ઘટી જાય તો લોકો કંઈ માંગ બહુ મોટી વધારી દેવાતા નથી કે બોક્સમાંથી બોક્સ સ્ટેપલરના ખરીદી આવે, એટલે કે સ્ટેપલરની પિનના. ક્લિયર થાય છે કે સ્થિર રહે, એમાં કાંઈ વધારો ઘટાડો થતો નથી. અને લાસ્ટ કીધું છે આપણે નંબર 3 કે છે કે હલકા પ્રકારની વસ્તુઓ અથવા તો નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ. એટલે શું? હલકા પ્રકારની વસ્તુઓ છે એનું બીજું નામ શું છે? નિમ્ન ગુણવત્તાવાળી. અથવા તો યાદ રાખજો કે ત્રીજું નામ શું છે? કે ગિફન વસ્તુ. આવી વસ્તુઓને શું કહેવાય છે? ગિફન વસ્તુ. શા માટે ગિફન વસ્તુ કહેવાય? કે હલકા પ્રકારની વસ્તુઓના સંદર્ભમાં સર રોબર્ટ ગિફન નામના કોઈ વ્યક્તિ હતા, એણે આ શું આપેલું છે? હલકા પ્રકારની વસ્તુઓનો ખ્યાલ. બરોબર? એટલે એનું નામ શું પડી ગયું? ગિફન વસ્તુ. આપણે પાઠ્યપુસ્તકમાં પણ કીધું છે, આપણે આવશે ત્યારે જોઈશું કે હલકા પ્રકારની વસ્તુ એટલે કે ઘઉં છે એના બદલામાં આપણે જો જુવાર ખાતા હોઈએ તો જુવાર એ શું ગણાય? હલકા પ્રકારનું અનાજ ગણાય. આપણે શુદ્ધ ઘી ખાતા હોઈએ તો એની સામે જે વેજીટેબલ ઘી છે, વનસ્પતિ ઘી છે, બરોબર, તો એ શું છે? એકદમ હલકા પ્રકારનું અનાજ. બાસમતી ચોખાની સામે જે સાદા ચોખા મળે છે એ કેવા છે? હલકી ગુણવત્તા વાળા. તો આવી હલકા પ્રકારની જે વસ્તુ છે એની ભલે કિંમત ઘટે તો સમાજનો ગરીબ વર્ગ શું કરે છે? આવી વસ્તુઓનો વપરાશ કરે છે. એટલે કે માનો કે જુવાર છે એ હલકા પ્રકારનું અનાજ છે, તો જુવારની કિંમત ભલે ઘટે તો ગરીબ વર્ગ શું કરશે? કે જુવારની કિંમત ઘટી ગઈ, 10 રૂપિયામાંથી માનો કે 5 રૂપિયા થઈ ગઈ, તો એની વાસ્તવિક આવક 5 રૂપિયા વધી ગઈ કહેવાય. આપણે ગઈકાલે જોયેલું કે વાસ્તવિક આવક અને નાણાકીય આવક. વાસ્તવિક આવક એટલે શું? કે વસ્તુની કિંમત ઘટવાને કારણે લોકોને જે ફાયદો થાય તે. તો પેલા 1 કિલો જુવારનો ભાવ માનો કે 10 રૂપિયા હતો અને આજે 5 રૂપિયા થઈ ગયો, તો પેલા 10 રૂપિયામાં ખાલી 1 જ કિલો જુવાર મળતા, તો હવે એ 10 જ રૂપિયામાંથી હવે એને કેટલા કિલો જુવાર મળશે? 2 કિલો. બરોબર? તો ગરીબ વર્ગ શું કરશે? કે 10 રૂપિયાનો 1 કિલો મળતા હવે 2 કિલો મળે છે, તો પણ હવે ગરીબ વર્ગ શું કરશે? 5 રૂપિયાના 1 કિલો જ ખરીદશે અને 5 રૂપિયાની બચત થઈ એ સાચવી રાખશે. 2-3 મહિના સુધી આવું કરશે અને પછી એ લગભગ એવો અંદાજ લગાવે કે આપણી બચત વધી ગઈ 5-5 રૂપિયા ભેગા કરીને. બરોબર? એટલે એ શું કરશે? કે હવે જુવારની માંગ બંધ કરી દેશે, ઘટાડી દેશે અને એ સારું અનાજ ખરીદશે. એટલે કે એ ઘઉંની માંગ શું કરી દેશે? વધારી દેશે. તો અહીંયા સમજાણું તમને કે જુવારની કિંમત ઘટી છતાં એની માંગ વધી નથી. ઘઉંની કિંમત ભલે ઊંચી હતી છતાં એની માંગ વધી ગઈ. ખ્યાલ આવી ગયો કે એની આર્થિક પરિસ્થિતિ સુધરી ગઈ, તો એ હવે હલકા પ્રકારનું અનાજ નહીં ખરીદે, હવે સારું અનાજ ખરીદશે. કે આ પ્રકારની વસ્તુઓના સંદર્ભમાં દર્શાવતો ખ્યાલ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ વિકસાવ્યો હોવાથી તે ગિફન વસ્તુઓ પણ કહેવાય છે. દાખલા તરીકે ઘઉંની સરખામણીમાં જુવાર, શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી વગેરે જેવી ઉતરતી કક્ષાની, નિમ્ન કક્ષાની વસ્તુઓને હલકા પ્રકારની વસ્તુઓ કહે છે. આ પ્રકારની વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓની સરખામણીમાં સસ્તી છે, જેથી ગરીબ વર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે. એટલે કે બિચારા જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, રોડ ઉપર જે સૂતેલા વ્યક્તિઓ હોય, બરોબર, એ આવી હલકા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. તેથી હલકા પ્રકારની વસ્તુ જેમ કે જુવારની કિંમત ઘટતા ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે 10માંથી કેટલી થઈ? 5 રૂપિયા કિંમત થઈ, તો 5 રૂપિયાની ઓટોમેટિકલી એની આવક વધી ગઈ કહેવાય. પણ કઈ આવક? વાસ્તવિક આવક. તેથી આ ગરીબ વર્ગ જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા પ્રેરાય છે. એટલે કે ભલે જુવારની કિંમત ઘટી પણ માંગ કોની કરી? ઘઉંની. પરિણામે જુવારની કિંમત ઘટી હોવા છતાં જુવારની માંગ વધવાને બદલે પાછી ઘટી ગઈ, તો નિયમ ખોટો સાબિત થયો. અને લાસ્ટ કીધું છે કે ગ્રાહકોની
પસંદગી. કે ગ્રાહક જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુઓ માટે પોતાની ધારણા બાંધી લે છે ત્યારે એવા ગ્રાહકોના વલણને કારણે તે વસ્તુની કિંમત વધતી હોવા છતાં માંગમાં ઘટાડો થતો નથી, અથવા વસ્તુની કિંમત ઘટતી હોવા છતાં માંગમાં વધારો થતો નથી. દાખલા તરીકે કોઈ ચોક્કસ પ્રકારની ટૂથપેસ્ટ અથવા તો જૂતા એટલે કે શૂઝ, કે ગ્રાહકની પસંદગી કેવી છે કે માનો કે ગ્રાહકને કોઈ ચોક્કસ પ્રકારની ચોક્કસ કંપનીની વસ્તુ જ ખરીદવામાં રસ છે. એક્ઝામ્પલ તરીકે લઈએ કે આપણે કોલગેટ, આપણે માર્કેટમાં જઈએ, મમ્મી પપ્પા અથવા તો આપણે જઈએ તો હંમેશા શું કહીએ કે ભાઈ કોલગેટ આપો, પણ કોલગેટ એ કોઈ એક કંપનીનું નામ છે, પણ આપણે ખરીદવા શું જવું જોઈએ? ટૂથપેસ્ટ. બરોબર, ડાબર છે, પતંજલિ છે, એવી અઢળક કંપનીની આવે છે વસ્તુ. બરોબર, તો આપણે શું કહીએ માર્કેટમાં જઈએ કે ભાઈ કોલગેટ આપો, કોલગેટ આપો. અથવા તો આપણે કોઈ માનો કે કોઈ સારી કંપનીની વસ્તુ પસંદ પડતી હોય, માનો કે કોલગેટ કંપનીની આપણને ટૂથપેસ્ટ સારી લાગે છે અને આપણે વર્ષો થાય એનો જ ઉપયોગ કરીએ છીએ અને આપણે વસ્તુ પસંદ છે, તો આપણે માર્કેટમાં જઈને હંમેશા શું કહેશું કે ભાઈ મને કોલગેટ કંપનીની ટૂથપેસ્ટ આપ, મારે બીજી કોઈ પણ જોતી નથી. પછી વેપારી કહે કે ભાઈ આ કોલગેટની કિંમત અત્યારે બહુ ઊંચી છે, આ કંપનીની તમે લઈ જાઓ, એ સસ્તી મળે છે. પણ આપણે શું કરશું કે કોલગેટની કિંમત ભલે ઊંચી હોય પણ આપણી પસંદગી કોલગેટ છે એટલે એની કિંમત ભલે ગમે એટલી ઊંચી જાય પણ આપણે એની માંગ ઘટાડશું નહીં, આપણે કોલગેટ જ ખરીદશું. બરોબર, અને કોલગેટની કિંમત ઘટી જાય, બરોબર, કોલગેટની કિંમત શું થાય? ઘટે. તો આવી વસ્તુની કંઈ માંગ પણ હું જથ્થાબંધ કરી લેતો નથી, કારણ કે જોઈએ એટલી તો આપણે વપરાશમાં લઈ લઈએ છીએ. પછી કોઈ બ્રાન્ડેડ કંપનીના જૂતા છે, બાટાના શૂઝ, કે આપણી પસંદગી ફક્ત બાટા, રીબોક એવી જ કંપનીના શૂઝ ખરીદવાની હોય તો આવી વસ્તુની કિંમત ભલે ને હજારો રૂપિયામાં વધે છતાં આપણે આ વસ્તુની માંગમાં શું કરશું? વધારો જ કરશું અથવા તો સ્થિર રાખશું. એટલે માંગનો નિયમ અહીંયા ખોટો સાબિત થાય. એટલે કહી શકાય કે માંગના નિયમના કેટલા અપવાદો છે? 4 અપવાદો. તો હવે આપણે જોવાનું છે કે માંગનું વિસ્તરણ અને સંકોચન, કે માંગનું ક્યારે વિસ્તરણ થાય અને ક્યારે સંકોચન થાય. કે જે આપણે માંગનો નિયમ ભણી ગયા એ બેઠો જ અહીંયા સેમ ટુ સેમ આવે છે, પણ ખાલી તમારે 2 શબ્દો એડ કરવાના, એક તો વિસ્તરણ અને એક તો સંકોચન. બરોબર, સેમ ટુ સેમ અનુસૂચિ, સેમ ટુ સેમ આકૃતિ અને સેમ ટુ સેમ એની શું આવશે? સમજૂતી. એટલે આપણે ફટાફટ આ ટોપિક જોઈએ કે માંગનું વિસ્તરણ અને સંકોચન. કે અન્ય પરિબળો યથાવત રહે. ગઈકાલે ભણી ગયા યથાવત એટલે શું? કે અન્ય પરિબળો સ્થિર રહે. તો કયા કયા પરિબળો? યાદ કરીએ કે વસ્તીનું પ્રમાણ કેવું રહેવું જોઈએ? સ્થિર. ગ્રાહકની પસંદગી બદલાવી જોઈએ નહીં. અવેજી વસ્તુ કે પૂરક વસ્તુની કિંમતમાં ફેરફાર થવા જોઈએ નહીં. બરોબર, ભવિષ્યના ભાવોની અટકળ કરવાની નથી. આ બધાને સ્થિર ધારવાના છે. આ બધા સ્થિર રહે તો વસ્તુની કિંમત ઘટતા કિંમત શું થાય છે? ઘટે. ઘટતા વસ્તુની માંગમાં વધારો થાય છે. સમજાણું? વિરુદ્ધ દિશાનો સંબંધ. તે માંગનું વિસ્તરણ કહેવાય. કે કિંમત ઘટી એટલે માંગમાં શું થયો? વધારો થયો. તો આ વધારો થયો એને શું કહેવાય છે? માંગનું વિસ્તરણ થયું છે એમ કહેવાય. અને વસ્તુની કિંમત વધતા માંગમાં ઘટાડો થયો. કિંમત વધી ગઈ તો લોકો માંગ ઘટાડી દે છે. તો આ જે ઘટાડો થયો એને માંગનું શું કહેવાય? સંકોચન. ક્લિયર થાય છે? આમ માંગનું વિસ્તરણ, સંકોચન વસ્તુની કિંમતના ફેરફારો ઉપર આધારિત છે. એટલે કે ખાલી કિંમતમાં જ ફેરફાર થવો જોઈએ, બાકી અન્ય પરિબળો કેવા રહેવા જોઈએ? ફિક્સ, સ્થિર રહેવા જોઈએ. ક્લિયર? તો ફરીવાર જોઈએ કે અન્ય પરિબળો યથાવત રહે તો
વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં જે વધારો થાય એને શું કહેવાય છે? માંગનું વિસ્તરણ. અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં જે ઘટાડો થાય તો આ ઘટાડાને શું કહેવાય છે? માંગનું સંકોચન. બરોબર. હવે આપણે આ જે વ્યાખ્યા છે એની પરથી આપણે અનુસૂચિ બનાવતા આવડવી જોઈએ. બરોબર, કે નિયમ માંગનો તો એની પરથી આપણે શું બનાવેલી અનુસૂચિ કે એક ઘટે તો બીજું વધવું જોઈએ કે વસ્તુની કિંમત છે એ શું છે? 5 રૂપિયા પછી 5 4 3 2 કિંમત ઘટે છે તો સામે માંગ શું થવી જોઈએ? વધવી જોઈએ. તો છે ક્યાંય જુઓ તો 1 2 3 4 5 વધે છે તો અનુસૂચિ એકદમ સાચી. ક્લિયર? તો તમને અહીંયા કીધું છે કે નોંધ, કિંમત વધતા માંગનું સંકોચન થાય છે. એ તો ભાઈ આપને ખ્યાલ છે કે અગાઉનો આપણે વ્યાખ્યા જોઈએ એટલે આપણે ખ્યાલ આવી ગયો કે કિંમત ઘટે કિંમત વધે તો માંગનું શું થાય છે? સંકોચન. કે કિંમત વધે, ભાવ વધારે લાગે તો લોકો માંગ કેવી કરે છે? ઓછી. એટલે ઓછી કરે તો એને શું કહેવાય? સંકોચન. એટલે કે માનો કે 3 રૂપિયાની કિંમત હોય હાલમાં કોઈ એક વસ્તુની, પછી 4 રૂપિયા થાય તો 3 રૂપિયા એ 3 વસ્તુ ખરીદતા તો કિંમત વધીને 3 થી 4 રૂપિયા થઈ તો આપણે માંગ 3 માંથી કેટલી કરી? 2 એકમોની. અને હજી કિંમત વધીને 4 માંથી 5 રૂપિયા થઈ જાય છે તો આપણે માંગ પણ શું કરીશું કે 2 વસ્તુ ખરીદતા હવે એક જ વસ્તુ ખરીદશું. એટલે કે અહીંયા તમને શું જોવા મળ્યું કે માંગમાં ઘટાડો દેખાણો. કે આ 3 નંબરના બિંદુથી તમે જેમ ઉપર જાઓ એમ એનું શું બતાવે છે? સંકોચન બતાવે છે. બરોબર. અને આનાથી વિરુદ્ધ કે 3 રૂપિયા કોઈ વસ્તુની કિંમત છે ત્યારે આપણે 3 એકમો ખરીદતા, 3 નંગ વસ્તુ. હવે 3 રૂપિયામાંથી કિંમત ઘટીને 2 રૂપિયા થઈ જાય છે તો આપણે માંગ 3 વસ્તુમાંથી આપણે હવે કેટલી કરીએ છીએ? 4 વસ્તુની, કારણ કે વસ્તુ સસ્તી લાગે છે. પછી કિંમત હજી ઘટે છે, 2 રૂપિયામાંથી 1 રૂપિયા થઈ જાય તો આપણે શું કરીએ છીએ કે એની માંગ 4 એકમમાંથી હવે 5 નંગ વસ્તુ ખરીદશું તો એને શું કહેવાય છે? માંગનું વિસ્તરણ. તો અહીંયા તમને વધારો દેખાણો, 3 માંથી કેટલું થયું? 4, 4 માંથી કેટલું થયું? 5. તો માંગ વધી તો વધે એને શું કહેવાય? વિસ્તરણ. ક્લિયર? તો હવે તમે જે આ અનુસૂચિ છે આંકડાકીય માહિતી એની પરથી તમે આકૃતિ બનાવી દો. શું કહે છે કે 5 રૂપિયાની કિંમત છે, બરોબર, અહીંયા ત્યારે માંગ કેટલી છે? 1 એકમોની. તો 5 1, પછી 4 કેટલી છે? 2, 3 3, 2 રૂપિયાની કિંમતે કેટલી માંગ કરીએ છીએ? 4 એકમોની. અને 1 રૂપિયાની કિંમતે 5. તો લગભગ આવી આકૃતિ આપણે તૈયાર થાય ને પછી જે અહીંયા તમને ખૂણા દેખાય પોઈન્ટ ત્યાં તમે એક સીધી રેખા દોરી દો તો તમને કઈ રેખા મળે? માંગ રેખા, ડીડી રેખા. પછી તમારે દર્શાવવું પડે A B C D E બિંદુ. બરોબર. અને તમારે એમાં દર્શાવવું પડે કે કઈ બાજુ માંગનો વધારો છે, વિસ્તરણ છે, અને કઈ બાજુ સંકોચન છે. તમે આ A બિંદુથી, આ A બિંદુ છે ત્યાંથી ઉપરની તરફ જાઓ એટલે પછી તમારે નીચે સમજાવવાનું. બરોબર. આપણે ગઈકાલે મેં તમને કીધું કે ગોખવાની જરૂર નથી. આકૃતિ અને અનુસૂચિ દોરી એ તમારે પાછી નીચે તમારી ભાષામાં સમજાવવાની છે. કે A બિંદુથી તમે D બિંદુ તરફ ખસો, બરોબર, તો ત્યાં માંગનું શું થાય છે? સંકોચન થાય છે. તો A બિંદુએ માંગ કેટલી છે? 3 એકમોની. બરોબર. પછી જેમ જેમ તમે ઉપર જશો એમ 3 માંથી કેટલી થશે? 2. અને 2 માંથી છેલ્લે કેટલી થશે? એક જ વસ્તુની માંગ. એટલે 3 માંથી ધીરે ધીરે ઘટીને 2 1 થઈ. તો આ માંગનું શું બતાવે છે? સંકોચન. અને જમણી તરફ તમે જાઓ, એ બિંદુથી તમે જમણી તરફ ખસો તો એ કેટલી માંગ હતી? 3 એકમોની. પછી જેમ તમે જમણી સાઈડ ખસતા જાઓ એમ માંગ શું થાય છે? વધે છે. 3 માંથી કેટલી થઈ? 4, 4 માંથી કેટલી થઈ? 5. તો આ શું બતાવે છે? માંગનું વિસ્તરણ. સમજો છો? પછી મેં તમને અહીંયા જે સમજૂતી આપી એ જ નીચે તમને આપેલી છે. અહીંયા
કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ઘટાડો માંગમાં જે વધારો લાવે તેને માંગનું વિસ્તરણ કહેવાય છે. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે આઈસ્ક્રીમ, આ ખાલી હું રીડિંગ જ કરું છું, બરાબર, કારણ કે સમજૂતી મેં આપી દીધી છે કે આઈસ્ક્રીમની કેન્ડીની કિંમત 3 હોય, જો આઈસ્ક્રીમની કેન્ડીની કિંમત ઘટીને 1 રૂપિયા થઈ જાય તો વસ્તુની માંગ 3 એકમથી વધીને કેટલી થાય છે? 5 એકમની. આકૃતિમાં મૂળ કિંમત 3 એ બિંદુ એ દર્શાવે છે. આપણે જોયું હતું કે વચ્ચેનું બિંદુ શું હતું? 3 નંબર વાળું, એટલે કે એ બિંદુ. જ્યારે કિંમત ઘટીને 1 થાય, એટલે કે કિંમત ઘટે, તે બિંદુ સી પર પહોંચે. જે બિંદુ એ થી સી માંગનું વિસ્તરણ દર્શાવે છે. થોડુંક આમાં અટપટી લેંગ્વેજમાં છે, બરોબર, એ તમારે યાદ નથી રાખવાનું, પણ અહીંયા મેં તમને જે સમજૂતી આપી એ તમારી ભાષામાં સમજાવવાનું છે કે ક્યાં વિસ્તરણ આવે છે અને ક્યાં સંકોચન આવે છે, એ તમારે દર્શાવવું પડે. તો અહીંયા શું કીધું કે એ થી સી માંગનું વિસ્તરણ દર્શાવે છે. જોઈએ આપણે આકૃતિમાં, આ એ બિંદુ એ થી સી શું દર્શાવે છે? માંગનું વિસ્તરણ બતાવે છે. જુઓ અહીંયા, હા, તો નીચે પણ એવું લખ્યું છે, તો સાચું છે કે ખોટું? સાચું. એ થી સી માંગનું વિસ્તરણ દર્શાવે છે. ઉપરોક્ત રીતે જો વસ્તુની કિંમત 3 એટલે કે એ બિંદુથી વધીને 5 થાય, એટલે કે 3 માંથી 5 થાય, તો ગ્રાહકની માંગ 3 એકમથી ઘટીને 1 એકમ થાય છે. જે બી બિંદુ છે, અહીં બિંદુ એ થી બી સુધીનો ફેરફાર એ માંગનું સંકોચન દર્શાવે છે. તો જોઈએ ઉપર એ થી બી, તો આ એ, આ બી બિંદુ, આમ જાવ તો એ શું છે? એનું સંકોચન. તો નીચે લખ્યું છે કે એ બિંદુથી બી બિંદુ તરફ જાવ તો એ શું બતાવે છે? સંકોચન, એટલે કે ઘટાડો. તો એ પણ સાચું. જુઓ, એ બિંદુથી બી સુધીનો ફેરફાર એ માંગનું સંકોચન દર્શાવે છે. માંગનું સંકોચન અને વિસ્તરણ મૂળભૂત રીતે એક જ માંગ રેખા પર જોવા મળે છે. 1 માર્ક્સનો તમને શોર્ટ ક્વેશ્ચન કે માંગનું વિસ્તરણ સંકોચન કેટલી માંગ રેખા દ્વારા દર્શાવી શકાય? તો તમારે જવાબ લખવાનો કે એક જ માંગ રેખા ઉપર દર્શાવી શકાય. તો આકૃતિમાં જોઈએ તો તમને કેટલી માંગ રેખા જોવા મળે છે? ફક્ત ને ફક્ત આ એક જ સીધી લીટી દેખાય, એમ એક જ માંગ રેખા મળે છે. પછી આપણે આની પછી વધારો ઘટાડો જોઈશું ને, તો એમાંથી એક કરતાં વધારે માંગ રેખા ઉદ્ભવશે. તો અહીંયા વિસ્તરણ સંકોચન કેટલી માંગ રેખા દ્વારા દર્શાવાય? તો એક જ માંગ રેખા દ્વારા. જેમાં માંગનું વિસ્તરણ મૂળ બિંદુથી નીચે ખસતા મળે છે, ત્યારે માંગનું સંકોચન મૂળ બિંદુથી ઉપર તરફ ખસવાથી મળે છે. તો જોઈએ, પાછું આપણે કીધું છે તો જોવું જ પડે, બરોબર, કે મૂળ બિંદુ આ સેન્ટર બિંદુ, તો મૂળ બિંદુથી જેમ નીચે જાવ એમ શું છે? વિસ્તરણ. ઉપર જાવ એમ શું બતાવે છે? સંકોચન. તો જોઈએ નીચે શું કીધું છે છેલ્લી લીટી, કે માંગનું વિસ્તરણ મૂળ બિંદુથી નીચે તરફ જાવ તો વિસ્તરણ છે, અને મૂળ બિંદુથી ઉપર તરફ ખસો એટલે કે ઉપરની તરફ જાવ તો એ શું બતાવે છે? માંગનું સંકોચન. બરોબર. તો આ હતું કે માંગનું વિસ્તરણ અને સંકોચન. થેન્ક યુ.